સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોને લઈને સમજૂતી થઈ ગઈ છે। લોકસભા 2019ની ચૂંટણી પહેલા બંને વચ્ચે સમજૂતી થઈ શકે છે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે ભાજપ શિવસેના વચ્ચે બેઠકોને લઈને વહેંચણી થઈ ગઈ છે। બંને પક્ષો 24 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી લડશે। શિવસેનાની શરતો પર બેઠકોની વહેંચણી થાય તેવી શક્યતાઓ છે। અગત્યના સમાચારો મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની યુતિને લઈને મડાગાંઠ સર્જાયેલી હતી। જાણકારી સામે આવી રહી છે કે આ મડાગાંઠ હવે બેઠકોની વહેંચણીને લઈને ઉકેલાઈ ગઈ છે। શિવસેના અને ભાજપ લોકસભાની ચૂંટણી 24 બેઠકો પર લડશે તેવી જાણકારી અત્યારે સામે આવી છે। શિવસેનાની શરતોને આધીન હવે આ બંને પાર્ટીઓ વચ્ચે પક્ષો વચ્ચે ગઠબંધન થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। બંને પક્ષો 24 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી લડી શકે છે। શિવસેનાની શરતો ઉપર આ બેઠકોની વહેંચણી કરવામાં આવી હોવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। સીધા જોડાઈએ અમારા એસોસિએટ એડિટર નીરુ સાથે। નીરુ, જે પ્રકારની જાણકારી સામે આવી રહી છે કે શિવસેના આગળ આખરે ભાજપ ઝૂક્યું છે। શિવસેનાની શરતોને આધારે બેઠકોની વહેંચણી કરવા માટે ભાજપ તૈયાર થઈ ગયું, શું વિગતો? જો આપણે જણાવી દો, અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેના મુજબ 24 બેઠકો પર શિવસેના અને ભાજપની સમજૂતી થઈ શકે તેમ અત્યારે સામે આવી રહી છે વાતો। જો કે અત્યાર સુધી ઓફિશિયલી કોઈ પણ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી રહી। જાલનામાં બીજેપી ની બેઠક, એક અહેમ બેઠક ચાલી રહી છે। સાથે જ ઉદ્ધવ ઠાકરે પોતાના સાંસદોની સાથે અહીં મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે। ખાસ કરીને આટલા સમયથી ભાજપ અને શિવસેનાની વચ્ચે જે દરારો જોવા મળી રહી હતી, જે ખટાસ જોવા મળી રહી હતી, તે અત્યારે જે છે તેઓના જે પાર્ટીની બંનેની જે સમજૂતી છે તે અત્યારે ધીરે ધીરે થોડા સોફ્ટ કોર્નર બનીને એકબીજા માટે સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ અત્યારે કમર કસી રહી છે અને સંજય રાઉતે થોડી વખત પહેલા જ કીધું છે કે મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઈની ભૂમિકામાં પહેલા પણ હતા અને આજે પણ છીએ। તો શિવસેના પોતાનું જે એટીટ્યુડ છે તેની સાથે પૂરી રીતે તૈયાર છે અને અત્યારે લગભગ થોડી વારમાં સામે પુષ્ટિ થઈ જશે કે આખરે કેટલી બેઠકોની વહેંચણી બંને પાર્ટીઓની વચ્ચે થઈ છે। જોકે મહારાષ્ટ્રમાં કુલ 48 જે બેઠકો છે તેમાં અત્યારે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે બંનેને સરખી બેઠકો દેવામાં આવશે, એટલે 24 બેઠકો ભાજપ અને શિવસેનાની વચ્ચે વહેંચાય એવી વાતો સામે આવી રહી છે। જી નીરુ, આભાર માહિતી આપવા